બોલે છે અને ભગવાન એના શ્રાપથી બધી વસ્તુ નાશ પામી. વાણીઓ ભગવાન કથા કરતા હતા, કલાવતી કથા અધૂરી મૂકી દીધી, વેલાવતી કથા અધૂરી મૂકી, કલાવતી પ્રસાદ ના ખાધો અને પ્રસાદનો ત્યાગ કરી કલાવતી આવે છે. એના પતિવાણ સમુદ્રમાં ડૂબી ગયા. આકાશમાંથી અવાજ આવો, સાધુ વાણિયા તારી છોકરીએ મારો પ્રસાદ છોડ્યો છે, ઘરે જઈ પ્રસાદ ખાઈને પાછી આવશે, પતિવાણ જોવા મળશે. ફરી પ્રસાદ ખાઈને પાછી ફરે છે, પતિવાણ જોવા મળ્યા. વાણિયાએ ત્યાં જ ભગવાનની કથા કરી અને વાણીઓ આલોકમાં સુખ ભોગવ્યું અને તે મોક્ષના બદને પાછો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ. છેલ્લો અધ્યાય છે. આપનો ફૂલ ચોખા રાખો. ખૂબ જ ભાવની વાત છે, આનંદની વાત છે. ભાવિનભાઈ એમનો પરિવાર આમ તો મૂળ અમારા સૌરાષ્ટ્રના છે, રાજુલા ભાવનગરના બાપુ, પણ ખૂબ પ્રેમી માણસ છે. ધર્મ કામ કરીશું. કૃષ્ણ કનૈયા લાલ કી. એક છેલ્લો અધ્યાય છે, નાનો ટૂંકો છે, ઘણો વડીલ ભગવત, ઘણો સત્યવાદી હતો, સારી બુદ્ધિવાળો હતો. એક દિવસે રાજા શિકાર અર્થે નીકળ્યો. અનેક જાતના પશુઓને મારી વડના ઝાડ નીચે બેસેલો હતો. આ વડના ઝાડની સામે ગોળિયાઓ હતા, એ ગાય ભેંસ ચારતા હતા. અને એ દિવસ આજે આવી ગયો. સાંભળજો, વાઘ બારસ અને ધનતેરસ બંને ભેગું છે. સાંભળજો બહેનો, શું છે આજે? વાઘ બારસ ધનતેરસ બંને સાથે છે આજે. અને વાઘ બારસ શ્રી રામ છે, બાપુનું આગમન થયું છે. તો આપણે આ લાકડી બધાએ આપવાની ધીમે ધીમે, બરાબર બધાએ, અને એવા ભાવથી આપણે ભગવાનની કથા કરીએ છીએ. પણ મેં હમણાં જ કીધું પહેલા અધ્યાયમાં, તમે બહેનોના પૂજા કરે, પતિની પૂજા કરે સવારમાં, તો બહેનોએ હંમેશા ગમે એટલી પૂનમ કરે, હોળો હોમવાર કરે, ભાખરીઓ હોમવાર કરે, હાકરીઓ હોમવાર કરે, વડ સાવિત્રી કરે, પણ પતિને પગે લાગવું જોઈએ. પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર. સવારમાં બે પતિને પગે લાગે અને કામ કરે, પતિ દિલથી આસ્વાદ આપે, તો એક ઘર કેવું બની જાય? લક્ષ્મીનારાયણ. શું બને? લક્ષ્મી નારાયણ. પણ બહેનો એ પગે લાગે ને, તો ભાઈઓ પણ શું થવું પડે? નારાયણ થવું પડે. બહેનો શું છે? લક્ષ્મી. તો ભાઈને શું થવું પડે? આ બધું ઊંધું થઈ ગયું જમાનામાં. હા, તમને ખોટું લાગશે પણ ટૂંકમાં કહી દો 2 મિનિટમાં. એક ભાઈને એવી પત્ની માથા ભારે મળેલી, સતીશભાઈ, સમજી ગયો ને? ચાલ તારા પણ થોડો જોવાનું, તારા કેવી હારી છે કે માથા ભારે છે? હાથી બોલજો, હારે ને? હાથે એવી માથા ભારે મળેલી. ભાઈ વિડીયો વાળા ભાઈ, તમારે કેવું છે? ના, એકદમ ઓકે, એકદમ ઓકે, એકદમ ઓકે. એવી માથા ભારે પત્ની મળી કે રોજ બટાકાનો હાથ ખવડાવે. ભાઈ આમ ખવડાવે સતીશભાઈ, અને અલગ ખવડાવે છે ને. હવે એવો થાકી ગયો માણસ બિચારો બાપુ કે મહારાજ ભાઈ બ્રાહ્મણ, મહારાજ ભૂજો કંઈક કરો ને, તો કંટાળી ગયો. એમ કે શું થયું? કે આવું થયું છે, કામ કર દીકરા, કાલે ગામમાં જા, એક હારામારી હાડે લઈ આવ અને ઘરવાળાને હારું લુગડું આપજે, ખુશ થઈ જશે. હારામારી હાડે લાવ્યો, કીધું લ્યો લક્ષ્મીજી તમારા માટે સાડી. ત્યારે ઘડી ખુશ થઈ ગઈ. પ્રાણનાથ આજે શું બનાવો? એમ કે આખો અવાજ બદલાઈ ગયો. હા, પ્રાણનાથ શું બનાવો? એમ કે પેલો કે આ ભગવાન ભલું કરે, બ્રાહ્મણનું જાણે. એમ કે તો કે આજે તો તમે રસોઈ સારામાં સારી બનાવો, હું શાક લેવા જાઉં. હવે પેલો બીજો શાક લેવા ગયો, માર્કેટમાં ક્યારેક ગયેલો નહીં હતો, પહેલો ગયો સતીશભાઈ, આખી માર્કેટ ફેર્યું પણ કાંઈ મળ્યું નહીં. છેલ્લે માજી બેહેલા ટોકો લઈને, કોબી લઈને, હું બેહેલા કોબીને દડો લઈને બેહેલા. એ લાવ્યો ઘરે, આનું શાક બનાવજો તમે. જગદંબા પેલી કે બહુ સરસ. બપોર થયા, અરખાતો ઘરે આવ્યો, આજ તો સારું જમવાનું મળે, સારું જમવાનું મળે. સુમિત્ર ઘરે સમજી ગઈ ને? જેવો બપોરે જમવા બેઠો ત્યાં પાસે ભાણા બટાકા. પેલો કે રાણી શું થયું? આ બટાકા કેમ બનાવ્યા? તો હું બનાવું જાણે. એમ કે મેં તને કોબી લાવી આપેલું તે જાણે. એમ કે તો આમ હાથ કીધો કે બેનો બળી તમારી કોબી, હું તો પાતળા ખોરી મળી ગઈ, અંદરથી કાંઈ નીકળ્યું જ નહીં જાણે. એમ કે પછી ગાયને નાખે ને બટાકા બનાવ્યા જાણે. એમ કે એટલે આમાં બધું આવું ન થાય, ધ્યાન રાખજો. કીડીને કણ, હાથીને મણ. સમજણ? શિકાર કરતો હતો, પશુઓને માર્યા, વડોદરાને બેઠો. ગોળિયાઓ આવ્યા, ભગવાનની કથા કરતા હતા. ગોળિયાઓ ત્યાં ન ગયા, પણ રાજાની પાસે ગોળિયાઓ આવ્યા અને એક ફળિયા પ્રસાદ લાવી રાજાને આપી ગયા. એટલે રાજા ભગવાન પ્રસાદ તું ખાજે. રાજાએ અભિમાનમાં ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો, અને આ ભગવાનના પ્રસાદનો ત્યાગ કરવાથી રાજાનો રાજપાટ, પુત્ર પરિવાર બધી વસ્તુ નાશ પામે છે. એક સમન રાજા ભિખારી બની ગયો. આ બધું રાજાના સ્વભાવ કેમ થયું છે? તો કે જંગલમાં ગયેલો હતો શિકાર કરવા માટે. મેં ભગવાનની કથા ન સાંભળી, ભગવાનનું અપમાન કર્યું, ભગવાનના પ્રસાદનું અપમાન કર્યું, માટે મારી બધી વસ્તુ નાશ પામી છે. માટે ફરી મને ત્યાં જવા દે. જંગલમાં રાજા પાછો આવ્યો. આ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગમાંથી ઉતર્યો છે અને પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
રાજા ફરી જંગલમાં આવ્યો, જંગલમાં મંગળ કર્યું, ભગવાનની કથા કરી, આ લોકોમાં સુખ ભોગવી અંતે મોક્ષને પામે છે. આ પ્રકારે ભગવાનની કથાના 5 અધ્યાય પૂરા થાય છે. આ ભગવાનને કોઈ દેવ કહે, નારાયણ કહે, સત્ય કહે, સત્યનારાયણ કહે, પરમાત્મા કહે, હરિ કહે, જે કાંઈ કહે તે, પણ ભગવાનના નામ અનેક છે, અંતે ભગવાન એકના એક છે. એક કડી કઈ મારે મને વિરામ આપું, ભગવાનની કથા આપણે પૂરી કરીએ, પછી આગળનો કાર્યક્રમ કરીશું. ભગવાન એક કડીમાં એવું કીધું છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતર. બોલો, હરિ તારા નામ છે કયા નામે લખવી. હે મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળ. અરે દ્વારિકાનો રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે રાજા રામચંદ્ર ભગવાન કી. આ રીતે ભગવાનની કથાના 5 અધ્યાય પૂરા થાય છે. માગે છે તેનો તમે સહજ સ્વીકાર કરશો. જગ્યા પછી જ આ વસ્તુ લઈ લેવાની છે બધાએ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. રાજા રામચંદ્ર ભગવાન સદગુરુ દેવ કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ 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 નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. રામચંદ્ર ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ કી. સદગુરુ બેટરી કેમ મોબાઈલમાં ડાઉન થઈ જાય, બહુ અવાજ આવતો નથી. પણ પૂજ્ય બાપુને આગળ હું આપું છું માઇક, અને બાપુ આપણને સત્સંગ રૂપી જ્ઞાનગંગા વહાવે, અને આપણે એક જ્ઞાનગંગા મસ્તક પર ચડાવીએ, અને બાપુ જ્યારે આપણને કીર્તન કરાવે, એવો એક અવાજ જોરથી આવવો જોઈએ કે અહીંયાથી બ્રહ્માંડ સુધી. આમ તો હવે ટૂંક સમયની અંદર નવા વર્ષમાં નવા નવા કાર્યો થઈ રહ્યા છે, અને અયોધ્યાની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય, ભગવાન રામનો મહોત્સવ, ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, મંદિરમાં બાપા ભગવાન પોતે બિરાજવાના છે. એવા સારા અવસર પર આપણે પણ રામ મંદિરમાં જ છીએ. ભગવાન આપણને સારા સારા કાર્યો કરાવે, એટલે વિશેષ કંઈ ન કહેતા બધાએ ભગવાન જયકારો કરવાનો છે. બોલો રાધા રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ. ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય સોમા ભગવતી અંબા તસ્યે નમો તસ્યે નમો તસ્યે નમો નમઃ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં પાય વિશ્વોત્પત્યાદિહેતવે ત્રાપત્રય વિનાશાય
मनोजवं मारुतितुल्यवेगं जितेन्द्रियबुद्धिमतावरिष्ठं वातजमनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ज्ञानं मूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरु राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम राम जय जय राम श्री राम जय 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 जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हर हर महादेव सनातन धर्म की जय सनातन धर्म की जय सनातन धर्म की जय આજના સંયુક્ત ઉપક્રમે અરનાલા રામજી મંદિર અને જે પણ પૂજનીય દિત્યા બાપાના વખતોની અંદર આ મૂર્તિ સ્થાપિત થયેલ અને આજથી વર્ષો પહેલા જોઈએ તો એક ભક્તિનું માધ્યમ લઈને નીકળ્યા હોય તો આપણા વીરવરવાળા દિત્યા બાપા હતા અને ગામો ગામ એમનો ઇતિહાસ તો બહુ અનેરો છે ગામો ગામ ભગવાનનું રામ ભજન કરાવવા માટે નીકળ્યા એ પરિસ્થિતિ એ સમયકાળ તો બહુ વિપરીત હતો અને એ વાત પછી રાજાને ગમી નહીં ધરમપુર સ્ટેટ ત્યાર પછી દિત્યા બાપાએ સંઘર્ષ પણ કરવા પડેલો પણ ભગવાન રામનો જે પ્રભાવ ભગવાન રામનો જે મહિમા એવો હતો કે જેના કારણે રાજાને પણ દિત્યા બાપાને નતમસ્તક થવા પડેલું અને એ રાજા અને રાણીએ જે મંદિર બનાવેલું એ વિરવલમાં આજે પણ એ મંદિર સાક્ષી પૂરે છે એટલે દરેક સમાજને એક ભક્તિ આપી બધાને એક સનાતનીય ધર્મ તરફની જે એમની દીર્ઘ દ્રષ્ટિ હતી અને એ અન્નાલા ગામની અંદર પણ અહીંયા મંદિર ફરિયાની અંદર એ મૂર્તિ સ્થાપિત થઈ બહુ ગામો ગામ આજે એ મૂર્તિ આપણને દેખાય છે એવી મૂર્તિઓ ઘણા બધા ગામોની અંદર દિત્યા બાપાએ સ્વહસ્તે પોતે સ્થાપિત કરેલા ભગવાનને સમયકાલ સુધી એ ભજનો પણ થતા રહ્યા અને એ જ રીતે અન્નાલા ગામની અંદર પણ એમના જે બધા વડીલો દ્વારા અહીંના અને યુવાનો દ્વારા અત્યાર સુધી ભજનને પોતે પકડી રાખ્યું છે ભજનને એવો પ્રભાવ થયો પ્રતાપ થયો તો ધીરે ધીરે મંદિર કાર્ય મંદિર નિર્માણ તરફ ભગવાનની આપણા ઉપર કૃપા થઈ અને ભગવાનની કૃપા થઈ અને એની અંદર આજે ઘણા બધા ભગવાનને નિમિત્ત માત્ર જે બનાવ્યા એની અંદર આજે આપણે જોઈએ તો એ નિમિત્તે ધનતેરસના નિમિત્તે ધનતેરસના નિમિત્તે બધા જ યજમાનો બેસીને કથા વિચાર આવ્યો એ પણ ભગવાનની કરુણા છે પણ જ્યારે એમ કહેવાય કે સારો વિચાર આવો શુભ વિચાર આવો એ ભગવાનની કૃપા વગર થતું નથી અને ભગવાનની કરુણા થાય તો જ આ બની શકે છે સમસ્ત રામ ભક્ત મંડળ પરિવાર અમારું અન્નાલા જે યુવાનો છે અમારા અને સાથે સાથે એમના પ્રેરણા સ્ત્રોત બનેલા અમારા
અરવિંદભાઈ, ચંપકભાઈ સાહેબ અને દલપતભાઈ સાહેબ આમ બધા જ એકરૂપતા થઈને જ કરે છે, પણ આ ત્રણ આગેવાનો જે પ્રકારના બીજું જરાયું અને વિશેષ એમનો ઉત્સાહ છે, તો એમને પણ પ્રણામ કરવાનું મન થાય કે એમણે એક, અને મને બહુ ગમે ગોર બાપા કે મને એક બહુ ગમે કે આ બે સાહેબો રિટાયર થયા પછી ભક્તિનું બીરું જરાયું છે, એટલે વિશેષ આપણને આનંદ થાય છે. હવે સુંદર મજાનું મંદિર થયું. આજે હું ઘણી વખત પાછું આવ્યું એટલે રંગરોગન જોયું એટલે વિશેષ મનની અંદર બહુ પ્રસન્નતા થઈ. અને વર્ષો પછી આપણું અયોધ્યાની અંદર જ્યારે આ જાન્યુઆરી મહિનાની અંદર ભગવાન જે રામચંદ્ર ભગવાન ત્યાં વિદ્યમાન થવાના છે, એમ આ મંદિરની પણ પુનઃ પ્રતિષ્ઠાનો યોગ આપણો બની જાય એવો પણ આજે એક સંકલ્પ કરીએ. હા, અત્યારે જો થોડા સમય પહેલા મારે જયપુર જવાનું થયું આ એક વીકની અંદર, એટલે ત્યાં મેં રામ દરબારની મૂર્તિ જોઈ એટલે મને એમ થયું કે આ અન્નાલાના મંદિરમાં સ્થાપિત થઈ જાય. જો આ તો વર્ષો જૂની છે પણ થોડી મોટી મૂર્તિ આવે તો બધાના દર્શનમાં પણ દુર્લભ થાય. ભગવાન તો જળ ચેતન બધે જ છે, પરમાત્માનો વાત તો હરિ સર્વત્ર વ્યાપક સમાના, પણ વિશેષ જો દિવ્ય મૂર્તિ પરમાત્માની પણ આટલું સુંદર મંદિરમાં થાય એટલે અમેરિકાથી ભાઈજી અમારા આવ્યા છે, ભાવિનભાઈને થોડોક હું આગ્રહ કરીશ, આપ યથાયથિત જે કોઈ આની અંદર અમને થોડુંક સહયોગ ઉભો થાય અને બ્રાહ્મણ દેવતા ને પણ વિનંતી કરશું કે જલ્દી પ્રતિષ્ઠાના નિમિત્ત માત્ર બને અને દિવ્ય પ્રતિષ્ઠા થઈ જાય, ભગવાનને અહીંયા પુનઃ પ્રતિષ્ઠા થઈ જાય, સુંદર મંદિર બન્યું છે તો બહુ જ આપણને આનંદ આવશે. વર્ષો સુધી મૂર્તિઓ ભગવાનની રહેશે, એના દર્શન કરશું, ભજન કરીશું. આજે સત્યનારાયણ ભગવાનની કથા થઈ એ શું છે? કથાનું સ્વરૂપ એ પરમાત્માનું સ્વરૂપ છે. એના દ્વારા પરમાત્માનું ચિંતન દ્વારા પરમાત્માનું યજકંતી સ્વરૂપ આપણા હૃદયમાં વિદ્યમાન થાય અને અંત સમયે એ સ્વરૂપની ઝાંખી થાય અને એ જ ઝાંખી મુક્તિનું દ્વાર ઉઘાર કરી દેતા હોય છે વાલા ભક્તો. એટલે આ જે પ્રસંગો થતા હોય પરમાત્મા પ્રત્યેનો એક અનુરાગ પ્રગટ કરવાની આ કથા છે. અને વિશેષ કરીને આવું એક સામૂહિક કાર્ય થાય છે એની અંદર એમ કહેવાય કે વિશેષ કરીને ભગવાનની ખૂબ પ્રસન્નતા થતી હોય છે. કેવટે શું કર્યું? નિષાદ ગૃહ અને લક્ષ્મણજીના સંવાદને સાંભળી લીધો કેવટે કે રામ જ બ્રહ્મ છે, રામ પરમ તત્વ છે. હવે મારે કેમ પ્રાપ્ત કરવા? ભગવાનને પ્રાપ્ત કરવાના અનેક એમ કહેવાય કે માધ્યમો કીધા છે. ભગવાને રામે શબરીબાઈને નવધા ભક્તિ કીધી. ભાગવતજીમાં આત્મનિવેદન સુધી નવધા ભક્તિ આવે, શ્રવણ કીર્તન આદિ. તો એ એક પણ માધ્યમ, અને એ માધ્યમમાંથી એમ કહેવાય એક માધ્યમ કથા પણ છે. ભગવાનની કથા શ્રવણ કરીએ એ પણ પરમાત્માને પ્રાપ્ત કરવાને, પરમાત્માને પ્રાપ્ત કરીએ પછી એના શરણાગતિ, કેવટે જેમ રામની શરણાગતિ સ્વીકારી અને ભગવાનના પરમ ભક્ત બની ગયા, એમ આપણે પણ એમ કહેવાય કે શરણાગતિ સ્વીકારી. અને મને બહુ આનંદ થાય કે અધિક માસ, પુરુષોત્તમ માસ હતો ત્યારે ભાવિનભાઈ દરરોજ અહીંયા ભજન થયા. એક પણ દિવસે આ લોકો, આ અમારા યુવાનો અન્નાલાના છે, વડીલો છે, અમારા મૂર્ત ડાયા બાપા બહુ સારું ભજન કરે. હા, જે અસર અમારી જૂન પદ્ધતિની અંદર બહુ સરસ એમના લયમાં ભજન કરે. પણ આખો મહિનો પુરુષોત્તમ માસમાં એ રામજી મંદિરે ભજન થયેલા છે. અને ભજન, ભક્તિ, સત્સંગ દ્વારા જે આધ્યાત્મિક ચેતના છે વધારે ને વધારે પ્રગટ થતી હોય છે. ને એનું સમસ્ત એમ કહેવાય કે કૃપા આખા આપણા ગામ, સમસ્ત વિસ્તાર જે કોઈ દર્શન કરે પરમાત્માની એની પણ મળે છે. તો આજના દિવસે હું વિશેષ કંઈ ન કહેતા, કથાની અંદર તો 3-3 કલાક ભગવાનનું મહિમા સાંભળ્યું છે, પણ આપણે બધા જ નિશ્ચય કરીએ કે આજે મંદિર બની ગયું છે, મંદિરમાં હવે દરરોજ આરતી થાય તો ભગવાનની આરતીમાં આપણે આવવું અને ભગવાનની આરતી કરવી, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનનું ભજન કરવું, હનુમાનજી મહારાજની ચાલીસા કરવી. આ બધું જે ક્રમ છે આપણે કરતા રહીએ. અનેક પ્રકારના વિવિધ પ્રસંગો પણ અહીંયા ઉજવાતા રહીએ. સાથે આજે મંદિરમાં જે કોઈ સહયોગ આપ્યો છે એમને પણ બહુ સાધુવાદ આપું. કારણ કે મારા મહાદેવે પણ પાર્વતીને સાધુવાદ રામાયણમાં આપ્યા, જે નિમિત્ત બન્યા તેને કે ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી તુમ સમાન કોઈ ન પુકાર.
કે તમે કંઈક નિમિત્ત બન્યા ને આટલું સુંદર મજાનું કાર્ય બની ગયું છે તો ભરતભાઈને પણ આપણે ખૂબ આભાર વ્યક્ત કરવો જોઈએ. એ પણ નિમિત્ત બન્યા, ભાવિનભાઈ નિમિત્ત બન્યા અને જન નાનો વ્યક્તિ આ મંદિરમાં નિમિત્ત થયેલા છે કથાના માધ્યમથી. અને વધારે કરતા સમસ્ત જે અમારો અંનાલા રામ મંડળ છે એમણે જે પોતાનો ભગવાન પ્રત્યે ભાવ પ્રગટ કર્યો અને ભાવે કરીને ભગવાનનું આ સુંદર દિવ્ય કાર્ય થયું હોય છે. તો આપણે ભગવાન રામના હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને મહારાજ કહેતા એમ હતા ને, સન્મતિ આપે, સદબુદ્ધિ આપવામાં આવે એટલે સરસ કાર્ય બનવાનું છે ને છે. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આપણને વિવિધ આવા પ્રસંગો ઉત્સવો ઉજવતા રહીએ અને દરેકના જીવનની અંદર પરમાત્માનું ભજન આવે અને પરમાત્માના ભજન દ્વારા આપણે દરેકને સુખને પામીએ, ભગવાનના ચરણોના દાસ બનીએ. એ જ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલો હનુમાનજી મહારાજની ઉપદેશ અને સારા એવું જ્ઞાન પ્રગટ કરાયું, આપણને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને આપણને બધાને નિમિત્ત બનાવ્યા છે. બાપુએ એક આપણને સૂચના આપી, આપણે અમલ કરવાનો છે. આપણને રામજી મંદિરની નવીન મૂર્તિઓ માટે ભાવિનભાઈ ભૂતા એમના પરિવાર તરફથી આપણે રામ દરબાર અને હનુમાનજી મહારાજનું આખું પરિવાર એમના તરફથી પ્રાપ્ત થાય છે. અને હું સાધુ તરીકે બાકી ન રહું. હનુમાનજી મહારાજને ગણપતિ દાદાને આવશે તો હું પણ ભગવતી ધામ તરફથી 11,000 રૂપિયા જો આ પ્રતિષ્ઠા થશે એમાં મારા કોઈ સેવક ઉપર એ ભેટ કરાવી દઈશ. વાહ વાહ, બહુ સરસ બાપુનો આશીર્વાદ. અને આ ભગવાન આકાશ દાબી ડૂબી ના રહે, શંકરભાઈ કસ્તુરી કી વાત. આ ભક્તિનો પ્રગટ થઈ અને તરત હુકમ શ્રીનાથજી બાબાએ કર્યો ભાવિનભાઈ દે કે નિમિત્ત તમારે જ બનવાનું છે, બરાબર. અને પૂજ્ય બાપુનો આદેશ થયો છે કે જ્યારે પણ આપણા પ્રતિષ્ઠા મહોત્સવ થાય તો આ ભૂદેવ પધારે તો હું પણ મારે તે ફૂલની પાકડીનો સહયોગ આપીશ. આમ તો બ્રાહ્મણ બાપુ હંમેશા દક્ષિણા લેતો હોય છે, પણ મારે તે દિવસે મેં સંકલ્પ કરેલો કે અહીંયા કંઈ પણ કાર્ય એવા થાય તો આપણે પણ એમાં સેવા આપીશું. અને હવે બાપુએ એક પ્રસંગ હમણાં કીધો કેવટ અને રામની ભક્તિનો. એટલે અમુક સમય છે ને બાપુ એવું થાય કે અંદરથી ઉભરો આવે, બોલાવ કે માણસ રહી શકે નહીં. એટલે 2 મિનિટ મેં ભજન ગાય ને પછી આપણે આગળ આરતી વગેરે કરીશું. કેવટે ભગવાન રામની ભક્તિ કરી. ભગવાન રામ વનમાં ગયા દલપતભાઈ અને ભગવાન રામે કેવટની પાસે માંગવું પડ્યું. શું માંગવું પડ્યું? કે મારે પાસે હોડીને બેસવા દો. પણ કેવટને ખબર હતી ભગવાનના ચરણ છે ને, ભગવાનના પદ છે, ભગવાનના ચરણ છે. એને રજમાં એવી કે પગ મને ધોવા દો રઘુરાયજી, ધોવા દો રઘુરાય, વાલા મન વેમ પડો મન માય, તમારા પગ ધોવા દો રઘુરાયજી. કેમ? તો કે રજત મારી કાબણ ગારે મારી નાવ નારી બની જાયજી. રજત મારી કામણ ગારે એ મારી નાવ નારી બની જાયજી. તો યમારા રંગ જનની, તો યમારા ગરીબ જનની આજીવિકા ટળી જાય, પગ મને ધોવા દો રઘુરાયજી. જેવી રીતે કેવટે ભગવાન રામના પગ ધોયા અને સંસાર રૂપી નૌકા, સંસાર રૂપી જીવન રૂપી નૌકા પાર કરી, એમ ભગવાન રામની આપણા બધાના ઉપર કૃપા ઉતરે, સમતા અને મમતાનો ભાવ જાગે અને સુફળ મનોરથ હોય તમારો. આપણા જે કઈ મનોરથ હોય એ ભગવાન પૂર્ણ કરે. અને આપણે બધા પૂજ્ય બાપુ પાસે આશીર્વાદ માંગીએ કે બાપુ તમે જે કાંઈ કાર્ય અમને સોંપ્યું છે એ બેડું અમે હાથમાં ઝડપી લીધું છે અને અમે પણ અમારી રીતે ફૂલની પાંખડી આ કાર્યમાં સહયોગ આપીશું. વિશેષ કાંઈ ના કહેતા આગળના કાંઈ જે કાર્યક્રમો છે એની સૂચના માસ્ટર સાહેબ દત્તભાઈ આપશે. અને એક અડધી મિનિટમાં બીજું કહી દઉં કે મારો પરિચય મારે આપવાનો હોતો નથી. દત્તભાઈ મારો પરિચય છે બાપુ, પણ ધરમપુરની પાસે વાંકલ ગામ. અને ન ભૂલતો તો સૌથી પહેલા મને આ ગામમાં આ ફળિયામાં આ મંદિરમાં લાવનાર માણસ અમારા શંકરભાઈ માસ્ટર છે. ત્યાં આવવાનું થયું અને મને કે મારા ચાલો આપણે મંદિર તમને બતાવું.
એટલે માધ્યમ પણ મારો પેલી આપણી પાસેમાં આખે ને બાપા વરટાળીઓ, હે હમણાં વરટાળીઓ શંકરભાઈ હોજો ને, બરાબર ને? તો એ રીતે હું અહીંયા સુધી આવ્યો છું. હવે આગળ શું દત્તભાઈ આપશે, ત્યાર પછી બધા આપણે આરતી કરવાની અને થાળ બોલવાનો અને મહાપ્રસાદની વ્યવસ્થા એ કરવામાં આવી છે. તો બધાએ મહાપ્રસાદ લેવાનો છે. ખૂબ જ ભાવથી અમારા ભાઈ ભાવિનભાઈ મુંબઈથી પધાર્યા છે. કાર્યક્રમો વ્યસ્ત હોય છે, પણ તહેવારની અંદર ખાસ સમય કાઢીને એમના પરિવારનો એનો પોતાનો એવો ભાવ કે આ ફળિયામાં કંઈક સારું કાર્ય થઈ રહ્યું છે તો મારે પણ કંઈક સહયોગ આપવો જોઈએ. તે દિવસે પણ અમારી સાથે સાહેબ આવ્યા અને એમણે કીધું કે મહારાજ આ જે કંઈ પૂજા વિધિ તમે કરશો ને, કોઈ કાંઈ મારા અંદર આપવાનું થતું નથી, મારા દક્ષિણા પણ હું આપી દઈશ કે, પણ બધાએ આવવાનું છે. નાનો માણસ પણ કથામાં બેસવો જોઈએ એવો એનો ભાવ. તો આજે એ ભાવ ચરિતાર્થ અમારા બાપા છે સૌથી પહેલા બેસેલા ચંપકભાઈની બાજુમાં. મને ચંપકભાઈ કીધું ખૂબ સહકાર બાપા આપે છે, ખૂબ સેવા. નામ તો ભૂલી ગયો અત્યારે હું, ઠાકોરભાઈ. આમ તો નામ જ ઠાકોર છે. ઠાકોરના કામ ઠાકોર કરે, બરાબર ને? તો કાળિયા ઠાકર એના પણ હારા કાર્ય કરે. વિશેષ કરીને કરતા દત્તભાઈને આપું છું. ત્યાર પછી આપણે આરતી અને થાળ અને મહાપ્રસાદ. ભગવાન કી આજે વદ તેરસ ના દિવસે હું તમને કહું કે પહેલા તો બાપુ વદ તેરસના પ્રોગ્રામમાં આવવાના જ છે, આવે જ છે. પહેલા વદ તેરસનો પ્રોગ્રામ ફિક્સ જ આપણો છે. તો આ વદ તેરસમાં પધારે પરમ પૂજ્ય વિજય બાપુ, એમના ચરણોમાં હું પ્રણામ કરું છું. આ જે એમની સાથે ઉપસ્થિત દિનેશભાઈ, શૈલેષભાઈ, બુધા બાપા, એમને પણ પ્રણામ કરું છું. અમેરિકાથી પધારેલ, આમ તો એ ભાવનગર વતની છે, ભાવેશભાઈ ભૂતા, એમની સાથે પધારેલ મિત્રો શંકરભાઈ જે ધરમપુરના છે, હા મણિભાઈ, એ બધા જ મિત્રો એમની સાથે પધારેલા છે. શંકરભાઈ તેમના આમ તો જમણા હાથ જ છે, એમ જ કહેવાય. તે સિવાય અહીંયા આપણા અરનાળાના, આમ તો અમેરિકા પણ અરનાળાના વતની છે ભરતભાઈ, એમનો પરિવાર, જે ભૂદેવશ્રી, તેમજ અહીં અન્ય પધારેલ તમામ ભાઈ બહેનો અને એમાં જે કથામાં ભાગ લેનાર તમામ ભાઈઓ બહેનો, ભક્ત પ્રેમી મિત્રો, હું દરેકને પ્રણામ કરું છું. તો આજે જે આપણો સંકલ્પ હતો કે આ ભૂદેવ તરફથી અને ભાવેશભાઈ અહીં આપણે પધાર્યા હતા અને એમણે, અમને પણ ખબર નહીં હતી, અચાનક એ લોકોએ નક્કી કર્યું કે આપણે કથા કરીએ. બીજની કરીએ, લાભ પાંચમની કરીએ કે ધનતેરસની કરીએ, એ આપણે પણ છોડી દીધું અને આપણે બધાએ નક્કી કરી દીધું કે આપણે ધનતેરસની કરીએ. કેમ કે બીજના કોઈ પ્રોગ્રામ હોય, પાંચમનો મોડું થાય એટલે ધનતેરસ લગભગ બધા હોય અને આપણે ધનતેરસ નક્કી કરી. અને એ જે અત્યારે કથામાં બેઠા તમામ મિત્રો, એ પોતે એક પત્રિકા છપાવી, તેના આધારે લોકો તૈયાર થઈ ગયા અને 30 થી 35 તો આપણે તરત જ તૈયાર થઈ ગયા કથામાં બેસવા. અને એ કથા ભાવેશભાઈ, ભૂદેવભાઈ એમ નક્કી કર્યું કે આમાં આપણે કોઈ પાસે કોઈ માંગણી કરવાની નહીં, ફ્રીમાં. એટલે આપણે કથા કરીએ સામાન્ય તો પણ ઘણો બધો ખર્ચ થઈ જાય, પણ એમાં કોઈ ખર્ચ આપણે લેવાનો નથી. અને એ ભાવથી એકદમ તન મન ધનથી પોતાના વિચારથી એમણે મદદ કરી અને કથામાં લાભ લેવા માટે બધાને વિનંતી કરી અને આપણે કથામાં આ બેસી ગયા છે. તો એ રીતે આ એક સમસ્ત રામ ભક્ત મંડળ, એમાં એ પોતાના તન મન ધનથી સહકાર આપી અને આટલો પ્રોગ્રામ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. અને અમે ખાતરી આપીએ કે જે કંઈક મળેલું છે, હજુ અત્યારે જે છે એના કરતાં બીજો પ્રોગ્રામ થાય તો એના કરતાં કંઈક નવીન દેખાય, અમે એવો પ્રયત્ન કરશું. ચોક્કસ થશે કે એમાં હજુ અમુક વસ્તુ બાકી છે. અને એમાં વિજય બાપુ તો જ્યારે આપણે રામકથા કરી ત્યારથી એમનું ખરેખર એમના વિચારો એટલા બધા ઊંચા છે કે આ મંદિર આપણે બનવું જોઈએ, આવું કરવું જોઈએ, ઘણા બધા વિચારો અમને આપે અને આપણને બધાને પ્રેરિત કરે છે. તો ખરેખર વધારે હું વાત નહીં કરું, પણ એમાં જે કાંઈક મળે છે, જે કાંઈક તે બધું મંદિર માટે વપરાશે, અમે ખાતરી આપીએ છીએ. આ બાજુ સમય પણ થવાનો છે, આપણે આરતી કરવાની છે. તો બહેનો જે સેવામાં છે, જે યજમાનો બેઠા, એ લોકોને એક કોડિયામાં દીવો અને એક કોડિયામાં 2 કપૂર મૂકીને ત્યાં જ આપી દેજો, આપણે લાવેલા જ છીએ. એટલે થોડીક તૈયારી ઝડપથી કરો એ હું બધાને વિનંતી કરું છું. એ બાજુ જમવાનું પણ તૈયાર છે. બાપુ પણ આપણે ત્યાં જે આવ્યા છે એમણે પહેલાં જ કીધું હતું, કેમ કે ત્યાં પણ પ્રોગ્રામ છે, પણ બાપુ પોતાનો સમય, કિંમતી સમય લઈને આપણે ત્યાં પધારે છે. તો એમને પણ આપણે કહીએ કે બાપુ આવતા રહેવો, પણ પોતાનો સમય પણ સાચવવો પડે. અમે તે રીતે આપણે પણ ઉતાવળ કરીએ છીએ. તો વધારે બોલું નહીં, પણ અહીંયા તમામ ભક્તો જે કાંઈ પધારેલા છે, તમામ મહેમાનો પધારેલા,
હું સમસ્ત રામ ભક્ત મંડળ દ્વારા હાર્દિક રીતે સ્વાગત સાથે હું ભાવભર્યું ફરીવાર આમંત્રણ આપું છું અને એ રીતે દરેકને આભારી માનું છું. અસ્તુ. જય. દરેકને આજના કોડિયા મળી ગયા હશે. પ્રભુ તારા ભક્તો ગુણ લાગાય. પ્રભુ તારા હે પ્રભુ તમે આવો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે આવો તો આનંદ થાય. આરતી સત્યનારાયણ થાય. આરતી સત્યનારાયણ થાય. સત્યનારાયણ દેવ કી. કર્પૂરગરમ કરુણાવતારમ સંસાર સારામ ભુજગે. બધા બોલો. સદા સંતન જય હો જય હો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુણ્યતનો હરિ સર્વ મંગલ માંગલયે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે નારાયણે નમોસ્તુતે. આરતીની થાળી નીચે મૂકવાની એ રીતે મૂકવાની છે. ગાડલો થાળી ડાબા હાથમાં પકડી રાખવાની. સર્વાણ નશયંતો પ્રદક્ષિણામ પદે પદે પુષ્પે દેવાભિવંદનમ પુષ્પે દેવાભિવંદનમ પુષ્પે દેવાભિવંદનમ. એ પુષ્પ ભગવાન પર છોડી દેવું. પુષ્પ ભગવાન પર છોડી દેવું. આગળ બંને જગ્યાએ આરતી આપવાના. વિષ્ણુ ત્યાં આરતી આપો. પછી થાળી લઈને ઉભા રહેવાનું છે અને ચારે બાજુ 10 દિશામાં આરતિકમ સમર્પયામિ. જગ્યા પરથી પ્રદક્ષિણા ફરી જવાની. આરતીની થાળી ધીમેથી નીચે મૂકજો. બાજુમાં એક ચમચીથી હાથ ધોઈ નાખજો. હાથ ધોયા પછી રૂમાલ નેપકિનથી હાથ સાફ કરવાનો. રૂમાલ ન હોય તો બાજુમાં ઘરવાળાની
ચાલો બધાએ જરા આરતીમાં દક્ષિણા મૂકી પોતે આરતી લેવાની, થાળે ત્યાં જ રહેવા દેજો અને પછી એક ભાઈ આવશે તે બધી જગ્યાએથી આરતી પછી કોથળીમાં લીધો જશે. બરાબર? હવે આપણે ભગવાનને બધા જમાડી દઈએ. 2 મિનિટમાં થાળ બોલી કાઢીએ. મહાપ્રસાદ થઈ ગયો હોય ચંપકભાઈ, મહાપ્રસાદ થયો હોય તો એ પણ થાળીમાં ધરીને ભગવાન રામ પાસે મૂકો. ભોજન થઈ ગયું હોય મહાપ્રસાદ તો એ પણ જરા મંદિરમાં જ થાળી મૂકવાની છે. એક થાળી અહીંયા પણ ભગવાન પાસે મૂકીશું. આપણે હનુમાન દાદા બેહાડા છે, હનુમાનજી મહારાજ, ત્યાં પણ થાળી આપણે એક મૂકીશું. બરાબર? રામચંદ્ર ભગવાન કી જય. ભગવાનને ધરાવેલો પ્રસાદ આપણે ભગવાનને જમાડીશું. હાથ નીચે રાખજો. ભગવાનને પાછળ જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. એક ચમચી પાણી બતાવો ભગવાનને. બાજુમાં પાણી છોડી દેજો. તુષારથી મધ્ય પાણી જલ સત્યામી. છોડી દેજો પાણી બાજુમાં. આંખ બંધ કરી દેજો. હાથ જોડે રાખજો. ભગવાન ભોજન કરે ત્યારે આપણે ભજન કરવાનું. ભજન કરો બેઠા બેઠા. ઓમ વિષ્ણવે નમઃ. નારાયણ સ્વાહા, સપ્તનાય સ્વાહા, સમાનાય સ્વાહા, વ્યાનાય વેલા આવજો. શિરોપુરી ને ઘારે કઢી બનાવી દૈની તો ભક્તજનો ના ઘરની મારા વાલા. જમવાને વેલા આવજો. કઢી બનાવી દૈની તો ભક્તજનો ના ઘરની મારા. બધા કેમ ધીમું બોલો? મોઢામાં પાણી આવી ગયું કઢી નામ પડ્યું એટલે. તમે જે જોઈએ તે લેજો, વળી ઘટે તો અમને કેજો મારા વાલા. જમવાને વેલા આવજો. જે જોઈએ તે લેજો, વળી ઘટે તો અમને કેજો મારા. તમે ખારું મોડું કેજો, વળી વધે તો અમને દેજો મારા વાલા. જમવાને વેલા આવજો. ખારું મોડું કેજો, વળી વધે તો અમને દેજો મારા. જો જળ જમનાની જારી કરો આત્મન મંગળકારી મારા વાલા. જમવાને વેલા આવજો. જળ જમનાની જારી કરો આત્મન મંગળકારી મારા. સુપારી એલચી વળી પાન ને વરિયાળી મારા વાલા. જમવાને વેલા આવજો. લવિંગ સુપારી એલચી વળી પાન ને વરિયાળી. હે નરસૈયાના સ્વામી દાસી આનંદ સુખડા પામી મારા વાલા. જમવાને વેલા આવજો. નરસૈયાના સ્વામી દાસી આનંદ સુખડા. હે કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા. જમવાને વેલા આવજો. કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને. જો કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા. જમવાને વેલા આવજો. કૃષ્ણ કનૈયા આવો સાથે. શ્રી સત્યનારાયણ દેવ કી. શંકર મહાદેવ કી. વાંજણા વાળી મેલડી માત કી. ઓમ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. મેં પહેલે પ્રદક્ષિણામ પદે પદે. હવે આપણે કોઈ જગ્યાએ દક્ષિણા લેવાની થતી. જે અમેરિકાથી પધારેલ ભાવિનભાઈ એમના તરફથી આજનો મહાપ્રસાદ છે. અને દરેક ભક્ત પ્રેમી ભાઈઓ બહેનોએ પ્રસાદ મહાપ્રસાદ લેવાનો છે. ઉતાવળ કરશો નહીં, પણ આ પૂજા પતી જાય અને ફરજિયાત પ્રસાદ તો લેવાનો જ છે. કોઈ પ્રસાદ વગર જાય નહીં.
થોડોક સમય આમ તો 1 વાગ્યાનો છે, પણ આપણને 1 વાગ્યો સાચવી દે એક સમય એ દરેકને લાભ મળે એટલા માટે. તો ફરીવાર મહાપ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. અને સાંજે આજે બધાનો शरणं मम श्रीकृष्णः 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 शरणं मम कदम्ब केरी डालो बोले श्री कृष्ण शरणं मम जमुना केरी पालो बोले श्री कृष्ण शरणं मम ब्रज 84 कोश बोले श्री कृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम गोकुलियानी गायो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम कूंज कूंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम व्रजभूमि नारजकण बोले श्री कृष्ण शरणं मम रास रमन्ती गोपी बोले श्री कृष्ण शरणं मम धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम आजान तबला मा बोले श्री कृष्ण शरणं मम शरणाई ने तंबुर मा बोले श्री कृष्ण शरणं मम नृत्य करंती नारी बोले श्री कृष्ण शरणं मम केसर केली प्यारी बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम हो आकाश पाताले बोले श्री कृष्ण शरणं मम 14 लोक ब्रह्मांडे बोले श्री कृष्ण शरणं मम चंद सरोवर चौके बोले श्री कृष्ण शरणं मम पत्र पत्र शाखाए बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं
ने जांबू बोले श्री कृष्ण शरणं मम वनस्पति हरियाली बोले श्री कृष्ण शरणं मम जति पुराना लोको बोले श्री कृष्ण शरणं मम मथुरा जीना चोबा बोले श्री कृष्ण शरणं मम 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 ओ गोवर्धन शिखरे बोले श्री कृष्ण शरणं मम गली गली गह्वर मन बोले श्री कृष्ण शरणं मम वेणु स्वर संगीते बोले श्री कृष्ण शरणं मम कला करंता मोर बोले श्री कृष्ण शरणं मम 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 कुलिन कांदरा मधुवन बोले श्री कृष्ण शरणं मम श्री यमुना जीनी लहरो बोले श्री कृष्ण शरणं मम आंबा डाले कोयल बोले श्री कृष्ण शरणं मम तुलसी जीना क्यारा बोले श्री कृष्ण शरणं मम 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 सर्व जगत मा व्यापक बोले श्री कृष्ण शरणं मम विरही जनना हैया बोले श्री कृष्ण शरणं मम कृष्ण वियोगे आतुर बोले श्री कृष्ण शरणं मम वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणं मम 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 मधुर वीणा वाजिन्द्रो बोले श्री कृष्ण शरणं मम कुमुदिनी तरुवर्मा बोले श्री कृष्ण शरणं मम चंद्र सूर्य आकाशे बोले श्री कृष्ण शरणं मम तारलियाना मंडल बोले श्री कृष्ण शरणं मम 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 ओ अष्टप्रहरयानन्दे बोले श्री कृष्ण शरणं मम रोम रोम व्याकुलते बोले श्री कृष्ण शरणं मम महामंत्र मन माहे बोले श्री कृष्ण शरणं मम जुगल चरण अनुरागे बोले श्री कृष्ण शरणं मम 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 श्री कृष्ण शरणं
गुरु गोविंद तो खड़े काके लागू पाए, गुरु गोविंद तो खड़े काके लागू पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए, कबीरा गोविंद दियो बताए। यह तन विष की बेलरी गुरु अमृत की खान, यह तन विष की बेलरी गुरु अमृत की खान। शीश दियो जो गुरु मिले तो भी सस्ता जान रे भैया, तो भी सस्ता जान। सब धरती कागज करूं, लेखन सब वनराज। सब धरती कागज करूं, लेखन सब वनराज। सात समुद्र की मसी करूं, गुरु गुण लिखा न जाए कबीरा, गुरु गुण लिखा न जाए। ऐसी वाणी बोलिए मन का आपा खोए, ऐसी वाणी बोलिए मन का आपा खोए। औरन को शीतल करे आप हो शीतल हो, आप हो शीतल हो। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर। पंथी को छाया नहीं, फल लागे अति दूर भैया, फल लागे अति दूर। निंदक नियरे राखिए आंगन कुटी छवाए, निंदक नियरे राखिए आंगन कुटी छवाए। बिन पानी साबुन बिना निर्मल करे सुहाए कबीरा, निर्मल करे सुहाए। जो दे